યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. ના જો આ જાય છે ફૂલ ઉતારવા. આપણે આજ ફૂલ ઉતારીને ફૂલ દેવા જવાનું છે જસદણ. તો ફૂલ ઉતારવા મળી જો આ બધું આ વાળસ પાણી આજે એને પાણી વાળવા દીધું. તો આપણે ફૂલ ઉતારવા મળીએ. તો ફેમિલી આપણે ફૂલ બોલ દઈએ આવ્યા જસદણથી રહ્યા જો અટાણું કરીને આવ્યા છે. એ કાંઈ થેલી ભરી એ કાંઈ બોક્સ. હવે ઘરે જઈએ છીએ આપણે તો પગ્યા. તો ઘરે જઈને મળી હાલો પાછા. આજે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થી બધાને ઢેર સારી શુભકામના. ગણેશ છે આ લાડવા બનાવવાના છે. લાડવાનો સામાન લઈ લાવ્યા છીએ આપણે. હાલો ઘરે જઈને તમને બતાવું બધું. પહોંચી ગયા ઘરે અને આપણે એક પાર્સલ આવ્યું છે. પાર્સલ તો એનું અનબોક્સિંગ કરવાનું છે. નાખ્યું આવી ગયા ઘરે ને પાણી વાળ્યું છે. થોડુંક કડ રહ્યું છે બાકી તો બધું દેવની મમ્મીએ પાઈ દીધું. એવામાં પાણી હાલ્યું આવે છે. એમને પાણી ખૂટી ગયું ને હું જો મોટર બંધ કરવા આવ્યો હતો. આપણે મોટર બંધ કરી દીધી છે. પાણી બતાવું તમને કેટલું છે. તળિયે દેખાઈ ગયું. તળિયું થોડુંક સડે રસાલ કર્યું છે કેમ કે 2 કેરા રહી ગયા છે. બાકીનું બધું પી ગયું. 2 કેરા રહી ગયા. હવે થોડુંક સડે પછી ચાલુ કરીશું. તો ફેમિલી આપણે પાછી મોટર ચાલુ કરી દીધી છે. 2-3 કેરા બાકી છે એ પાઈ દઈએ. મોટર ચાલુ કરીને જઈ હાલો. હવે ગયા છે કાજુ બદામ ભાંગવા મિક્સરમાં જરી કાંઈક નાખ્યું જેવું થઈ જાય થોડું ભાંગી નાખ્યું. કેટલું નાખ્યું? ગોળ બુડી ગયો. આ બાજુ બને છે લાડવા. ગોળ વગાડો છે. ભડકું છે કે રોટલા ભાંગેલા. ગોળ બુડી ગયો એટલે હાલે થાય. તો પહેલાં તો મેં ખાંડી બદામ કાજુ ને એને રોટલા લોટ બાંધીને રોટલા બનાવ્યા ભડકાના. પછી ભાંગી નાખ્યા. ગોળ વગાડે છે. ગોળ વગાડીને આમાં નાખી દઈશું. દેશી પદ્ધતિ આપણે વગળી ગયો. હવે વાગડ્યો નથી વગડ્યો. હવે નાખવાનું કેમ તો ગોળ નખાઈ ગયો છે. હલાવવાનું. કિસમિસ નાખી દેવી. પોટલું પેક છે. તો હવે આપણે નાખી દેવી કિસમિસ. તો કિસમિસ નાખી દીધું છે. હવે હલાવી નાખે બધું મિક્સન કરી વાળે. પછી લાડવા વાળી છે. તો કંઈ નાખવાનું નહીં. અચ્છા કાજુ બદામ નાખ્યા. આમાં અગાઉ મિક્સ કરી દીધા. અચ્છા તો ભાઈ હમણાં આપણા લાડવા બનીને તૈયાર થઈ જશે. ચાલો બનીને તૈયાર થયા પછી બે દેખાડું તમને. તો લાડવા બનીને થઈ ગયા તૈયાર ને હવે ગણપતિ દાદાને સ્નાન કરાવવાની કામગીરી ચાલુ છે.
ઘરેથી આપણે ગણપતિ દાદાને જરીક નવારી દઈએ. તો આવે છે ને તો આવે છે ને મારું મોટું. ગણપતિ દાદા સ્નાન થઈ ગયું છે. હવે જરીક કંકુ ચડાવી દઈએ. હવે ગણપતિ દાદાને બેસી દઈ આગળ કોને જઈએ પાદર ગણપતિ દાદા રોટી લઈ ગણપતિ દાદાને જોવા કરી વેળો છે. હવે મેં જઈ જમવાનું હજી બાકી છે. વાગી ગયા ઘણા, કેટલા વાગ્યા? બે વાગી ગયા. પાણી વાળવાનું હતું, એ બધું કામ થતું હતું એટલે આજ થોડુંક મોડું થઈ ગયું છે. હવે મોડું કર્યા વગર જમી લઈએ. હવે તો આપણે બેસી ગયા છીએ જમવા. અમારે જો આટલા લાડવા એને બનાવ્યા છે. હવે બે પૂરતા બનાવ્યા છે તો બે ખૂટવાના નથી. એને એક લાડવો લઈ લીધો, દાળ લઈ લીધી છે. દાળ શેની? મગની છે, તુરની. હા, અમારે તુર બહુ જાજી થઈ ગઈ એટલે તુરની બનાવી છે. ચાલો જમી લઈએ. ફેમિલી, આપણે માઇક લગાવી દીધા છે. અવાજ હવે રેડી આવતું હોય છે. કેટલા દિવસથી અવાજ બહુ ઓછો આવતો ને હું અવાજ વધારે થાકી રહેતો તો એ અવાજ વધતો નહોતો. તો આપણે માઇકનો ખર્ચો કરવો પડ્યો થોડોક.
જાજો આમ નથી કર્યો, માપે સમજી જજો. બહુ જાજો ખર્ચો ગ્રેનારાના માઇક છે અને એમેઝોનમાં સર્ચ મારી દેજો કોઈને લેવા હોય તો. મસ્ત મજાના માઇક છે, મસ્ત અવાજ આવે છે, ફર્સ્ટ ક્લાસ છે. ફેમિલી પડી ગઈ હાંજ ને દી આથમી ગયો છે અને ગાઉ દોઈ લીધી, નીણ વટાઈ ગઈ ને આપણે અહીં બ્લોગ પૂરો કરીશું. ભાઈ બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું કાલે પાછા નવા બ્લોગ નવા કામ સાથે. ત્યાં સુધી બાય, આવજો, જય માતાજી.